નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ તાલુકાના ઇટોલા ગામે ઠેર ઠેર ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। જાગૃત નાગરિકો મીડિયા સમક્ષ આવવા મજબૂર બન્યા છે। કોની મિલીભગતે ઇટોલા ગામની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે। આમોદ તાલુકામાં ગામે ગટર હોય, પાઇપલાઇન હોય કે પછી કચરા નાખવા માટેનો કમ્પોઝ હોય, તેવા તમામ કામોમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું મીડિયા સમક્ષ કેમેરામાં કેદ થયું છે। ઠેર ઠેર તકલાદી અને એસ્ટિમેટ વિરોધ કામો થતાં નગરજનોએ વિજિલન્સ તપાસ તથા મોટી કાર્યવાહી કરી જે તે લાગતા વળગતા અધિકારી અને કોન્ટ્રાક્ટર પર તાત્કાલિક ધોરણે પગલાં ભરવા માટે વિનંતી કરી છે। સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે, તેનો દુરુપયોગ ઇટોલા ગામમાં થતાં ગામના લોકો આક્ષેપ કરી રહ્યા છે। જ્યારે બીજી બાજુ પંચાયતમાં સભ્યોની જૂઠી અને તદ્દન ખોટી સહી કરીને રૂપિયા ઉપાડી લેવાના પણ નગરજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। જે તે સહીની પણ તટસ્થ તપાસ થવી જોઈએ તેવી પણ નગરજનોની માંગ છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ઇટોલા ગામમાં સરપંચનું ચૂંટણી હોય કે ભ્રષ્ટાચારનો મુદ્દો હોય તો શું આવનાર સમયમાં ચૂંટણી થવા જઈ રહી છે તેમાં આવા ભ્રષ્ટ લોકોને નગરજનો મત આપશે ખરા કે પછી નવી બોડીને મેદાનમાં લાવશે તે આવનાર સમય જ બતાવશે। શું નામ માસી તમારું? નંદાબેન છગનભાઈ। ક્યાંના રહેવાસી તમે? અહીં ટોલામાં જ રહેવાસી। તમારા ગામમાં શું પ્રોબ્લેમ છે? અમારા ગામમાં નવી નગરીમાં ઇન્દિરા આવાસની પાછલી લાઈનમાં અમારે ગટેલેન નથી, તે ગટેલેન લાખી રોડની ઉપર લાખી અને વચ્ચે ગેપ છે, એ ગટેલેન જોઈન્ટય નહીં કરી ને વચ્ચે ગેપ છે, રોડ તોડી કાઢે, રોડ તેવા છે, ગટેલેન તેવી ખુલ્લી છે, કુંડી નહીં બેહારી। બીજું કે અમારે પાણી ઘેરાઈ રહે, અમારે બરણામાં જ કાદવ થાય। બરણામ ગટર લાઈન તમારે રોડ પર નાખેલી છે કે ઊંડા? રોડ પર જ નાખેલી છે, રોડ નીચો છે, ગટેલેન ઉપર છે, ભૂંગળા ખુલ્લો છે। અગાઉ આના વિશે તમે કઈ અરજી બરજી આપેલી છે પંચાયતમાં? આ ટીડીઓ સાહેબ ખરા ને તાલુકા પર, તો મેં અરજી આપેલી છે, નંદાબેન છગનભાઈ, અને મારા નામની ઓયડી છે, નંદાબેન છગનભાઈ ની ઓયડી છે, ત્યાંથી અમારી ગટેલેન નથી ગઈ, આટલી જ આ ખાલી મેન લાઈન ગયેલી છે, તાણ ઓયડી ગટેલેન। તમારું? તમારા ગામમાં ઇટોલામાં શેનો પ્રોબ્લેમ છે? ભ્રષ્ટાચાર જ છે એટલું। સરકાર પૈસા તો આલે જ છે પણ કામ થતું નથી। એવું તલાટી કે સરપંચ જોવા કોઈ આવતું નહીં? કામ કોઈ જોવા નથી આવતું। બધાની મિલીભગત થી કામ થાય? મિલીભગત જ છે એમને। તમારું? અલ્લીભાઈ ઉમરભાઈ રસુલ જાદવ। તમારા ગામમાં શેનો પ્રશ્ન છે? અમારા ગામમાં બધે કામનો પ્રશ્ન છે કે બધું ચકલાદી કામ થાય છે, ભ્રષ્ટાચાર ચાલે છે। કોની મિલીભગત થી આ કામો થાય? આ આખા પંચાયત બોડીથી આખું થાય છે, તલાટી સંઘત। સરકાર પાસે શું અપેક્ષા છે? સરકાર કને અમે માંગણી માંગીએ છીએ કે સારું કામ થવું જોઈએ। સરકાર તો બહુ પૈસા આપે છે, છપ્પર ફાડીને પણ આ અહીં ખાદ જ છે, અહીંયા જ ખાદ છે ને તમે અધિકારી ઉપલા આવીને જાતે જ અહીં તપાસ કરી જાય, અમે જો ખોટું કહેતા હોય એ જ છે અમારે। 2 મહિના પહેલા કામ થયેલું છે, પાઇપ ઉપર ગટેલેનો ઢોલ લુલા થાય, હળિયા નીકળી ગયા। તાલુકા પંચાયત મારી છે। હા, કોણ એવું કે? તાલુકા કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર એવું કહે કે તાલુકા પંચાયત મારી છે, જઈ જવું ત્યાં જાઓ, જઈ જવું ત્યાં જાઓ। કોન્ટ્રાક્ટર સરપંચ તલાટી વાત સાંભળતા નથી, કામ જોવા આવતા નથી, એમ જ પેમેન્ટ મંજૂર કરી દે।